હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાને લઈ શ્રી જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે। લીલી પરિક્રમાને લઈ દિવાળી પહેલા જ બેઠક બોલાવી અને સંપૂર્ણ આયોજન કરવા માટે માંગ કરી છે। ઉતારા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે ઉતારા મંડળ ભવનાથની એક મીટિંગ મળી હતી। આ મીટિંગમાં નક્કી કરાયું છે કે કારતક સુદ 11 1 નવેમ્બરથી ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે, જ્યારે કારતક સુદ પૂનમ 5 નવેમ્બરે રાત્રિના લીલી પરિક્રમાની પૂર્ણાહુતિ થશે। ત્યારે જિલ્લા કલેક્ટર દિવાળી પહેલા જ બેઠક બોલાવી અને સંપૂર્ણ આયોજન કરે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના પડે। જૂનાગઢની ટીંબાવાડી નજીક આવેલ દીપાંજલિ 2 માં ક્રોમા સેન્ટરથી પ્રમુખનગર સુધી રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને રોડની સારી સુવિધા મળવા સાથે જ ધૂળ અને ડમરીની સમસ્યાથી મુક્તિ મળશે। હાલમાં રોડ ઉપર કાંકરી પથરાઈ ગઈ છે, હવે રોડ બનાવવાનું શરૂ કરવામાં આવશે। ઘણા લાંબા સમયથી આ રોડ ખોદાયેલો પડ્યો હતો। ટોરેન્ટ ગેસની લાઇન તેમજ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને આ રોડને ખોદવામાં આવ્યો હતો, જેને કારણે આજુબાજુની અનેક સોસાયટીના લોકોને ફરીને જવું પડતું હતું અને ભારે હાલાકી પડી હતી। જોકે હવે ટૂંક સમયમાં જ રોડ બની જશે, જેથી લોકોની રોડની સમસ્યાનો અંત આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 75મો જન્મદિવસ હતો, જે અંતર્ગત 21 સપ્ટેમ્બરે જૂનાગઢમાં સવારના 5:45 વાગ્યે બાઉદીન કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી નશામુક્ત ભારત માટે નમો યુવા રન મેરેથોન દોડ યોજાશે। ત્યારે નશા મુક્તિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે જૂનાગઢના વધુને વધુ લોકોને નમો યુવા રન મેરેથોન દોડમાં જોડાવા માટે શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અને જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ અપીલ કરી છે। આગામી 21 તારીખે જૂનાગઢમાં મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે, જે ખાસ તો નશા મુક્તિના હેતુ માટે આ મેરેથોનનું આયોજન છે। તો આ મેરેથોનમાં જૂનાગઢના વધુને વધુ યુવાનો જોડાય અને નશા મુક્તિનો સંદેશ ઘેર ઘેર પહોંચાડી શકીએ, એ સારું તમામને જોડાવા માટે અપીલ કરું છું। નમસ્તે યુવાનો, નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ આવી રહ્યો છે, ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસને યાદ કરીને નમો યુવા રન મેરેથોન દોડનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે। આ મેરેથોન દોડમાં નશામુક્ત ભારતના નિર્માણના સંકલ્પને લઈને જૂનાગઢ મહાનગરમાં યુવા મોરચા દ્વારા બાઉદીન કોલેજથી ઝાંસીના પુતલા સુધી અને ઝાંસીના સર્કલથી બાઉદીન કોલેજ સુધી 21 તારીખે રવિવારે સવારના મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે મારે જૂનાગઢના દરેક યુવાન મિત્રો દોસ્તોને એક અપીલ છે, આહવાન છે અને વિનંતી છે કે આપ આ મેરેથોન દોડમાં જોડાઓ અને વધુમાં વધુ લોકો આ મેરેથોન દોડનો લાભ લે અને નશામુક્તિ અભિયાનને સમર્થન આપીએ। ધન્યવાદ। 22 સપ્ટેમ્બરથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરે પણ આસો નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વાઘેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે। નવરાત્રી દરમિયાન માતાજીના દર્શનનો સમય સવારના 5 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો રહેશે। બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે। મંદિરમાં સવારે 6:15 વાગ્યે મંગળા આરતી, 8:15 વાગ્યે શૃંગાર આરતી અને સાંજે 7:15 વાગ્યે શયન આરતી કરવામાં આવશે। 30 સપ્ટેમ્બર આઠમના રોજ હવન કરવામાં આવશે, જેનું બીડું સાંજે 5 કલાકે હોમવામાં આવશે। જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ નજીક ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ગરબીની વિગત આપતા સંચાલક વીરાભાઈ મોરીએ જણાવ્યું હતું કે 55 વર્ષથી અહીં પ્રાચીન ગરબી થાય છે। આ ગરબીની સ્થાપના પદ્મશ્રી ભીખુદાન ગઢવીના હસ્તે કરવામાં આવી હતી। વર્ષ 2000થી અમે આ સંચાલન સંભાળ્યું છે, એટલે અમારા સંચાલનનું આ 25મું વર્ષ છે। અહીં માત્ર ₹1 ટોકન દરે દીકરીઓને રાસ રમાડાય છે। અહીં 300 દીકરીઓ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવશે। જૂનાગઢના ટીંબાવાડી નજીક આવેલા દીપાંજલિ 2 માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર પાસેના મેદાનમાં શ્રી આનંદદીપ ગરબી મંડળ દ્વારા 1992થી પ્રાચીન ગરબી કરાવવામાં આવે છે। ગરબીની વિગત આપતા આનંદદીપ ગરબી મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે 1992થી દીપાંજલિ વિસ્તારમાં ગરબી કરવામાં આવે છે। પહેલા નાની ગરબી થતી, જેમાં સંખ્યા ઓછી રહેતી।
બાદમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર બન્યું. તેની પાસેના વિશાળ મેદાનમાં ઓટો બનાવી અને ગરબી રમાડાય છે. હાલમાં 275 થી વધુ દીકરીઓ પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ઉમેદવારો માટેની ચૂંટણીમાં હવે તેમના નામ અને ચૂંટણી પ્રતીકો સાથે રંગીન ફોટાનો સમાવેશ થશે. આ બિહાર વિધાનસભા ચૂંટણીથી શરૂ કરાશે. ચૂંટણી પંચે બુધવારે આ જાહેરાત કરી હતી, જેમાં પંચે જણાવ્યું છે કે સમાન નામ ધરાવતા ઉમેદવારો ઘણીવાર મતદારોમાં મૂંઝવણ પેદા કરે છે. આને ઉકેલવા માટે ચૂંટણી લડતા ઉમેદવારોનો રંગીન ફોટો હવે ઈવીએમ પર મૂકવામાં આવશે, જેનાથી મતદારો તેમના પસંદગીના ઉમેદવારને યોગ્ય રીતે ઓળખી અને મતદાન કરી શકશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.